મહેસાણામાં બીઝેડ પોન્જી સ્કીમ કૌભાંડનો મામલો સામે આવ્યો છે। તો કૌભાંડી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ બાદ વધુ એક ધરપકડ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। મંતવ્ય ન્યૂઝ પર સૌથી પહેલા મોટા સમાચાર। તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભૂપેન્દ્ર જ્વાલાને શરણ આપનાર સીઆઈડી ક્રાઇમની ગિરફતમાં આવ્યો છે। તો કરણસિંહ ચૌહાણની દવાડા નજીક ફાર્મ હાઉસ પરથી ધરપકડ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમે કરણસિંહની તેનાજ ફાર્મ હાઉસ પરથી ધરપકડ કરી છે। તો બીઝેડમાં કિરણસિંહની સંડોવણી હોવાની સીઆઈડીને આશંકા હતી। આખરે તેની ધરપકડ થઈ છે। કિરણસિંહ ચૌહાણને નેતા બનાવવાનો અભરખો પણ ભારે પડ્યો। ભવાની સેના ગુજરાતનો અધ્યક્ષ છે કિરણસિંહ ચૌહાણ। તો કિરણસિંહ કૌભાંડમાં સામેલ છે કે કેમ તેને લઈને તપાસ કરાશે। તો મુખ્ય જે આરોપી છે ભૂપેન્દ્રસિંહ જ્વાલા તેની ધરપકડ થઈ ચૂકી છે। તે બાદ વધુ એક ધરપકડ થઈ છે। બીઝેડ પોન્જી સ્કીમ કૌભાંડનો મામલો। કૌભાંડી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ બાદ વધુ એકની ધરપકડ કરાઈ છે। તો લોકોને લોભામણી લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા। તો ભૂપેન્દ્ર જ્વાલાને શરણ આપનાર સીઆઈડી ક્રાઇમની ગિરફતમાં આવ્યો છે। તો કિરણસિંહ ચૌહાણની દવાડા નજીક ફાર્મ હાઉસ પરથી ધરપકડ થઈ છે। સૌથી મોટા સમાચાર મંતવ્ય ન્યૂઝ પર। સીઆઈડી ક્રાઇમે કિરણસિંહની તેનાજ ફાર્મ હાઉસ પરથી દબોચી પાડ્યો છે। તેની ધરપકડ થઈ છે। તેની પૂછપરછમાં અનેક ખુલાસાઓ પણ થઈ શકે છે। બીઝેડમાં કિરણસિંહની સંડોવણી હોવાની સીઆઈડીને આશંકા છે। કિરણસિંહ ચૌહાણને નેતા બનવાનો પણ ભારે અભરખો હતો। ભવાની સેના ગુજરાતનો અધ્યક્ષ છે કિરણસિંહ ચૌહાણ। આખરે તેની પણ ધરપકડ થઈ છે। કિરણસિંહ કૌભાંડમાં સામેલ છે કે કેમ તેને લઈને પણ તપાસ થશે। સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો દોર છે તે યથાવત રાખવામાં આવ્યો હતો, જેમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે। તેની પૂછપરછમાં અનેક નવા ઘટસ્ફોટો પણ થઈ શકે છે। અલગ અલગ જિલ્લાઓમાં બીઝેડની ઓફિસો હતી, એજન્ટો રાખવામાં આવ્યા હતા, લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા। લોભામણી લોકોને લાલચ આપવામાં આવતી હતી અને જેમાં જે ભૂપેન્દ્ર જ્વાલા છે તેને શરણ આપનાર સીઆઈડી ક્રાઇમે તેની ધરપકડ કરી છે। કિરણસિંહ ચૌહાણની દવાડા નજીક ફાર્મ હાઉસ પરથી ધરપકડ થઈ છે। આ મામલે પૂછપરછમાં અનેક નવા ખુલાસાઓ પણ થઈ શકે છે। સીઆઈડી ક્રાઇમે કિરણસિંહની તેનાજ ફાર્મ હાઉસ પરથી ધરપકડ કરી છે। તેને દબોચી પાડવામાં આવ્યો છે। સીઆઈડી દ્વારા તેની પૂછપરછ થશે અને પૂછપરછમાં અનેક નવા ખુલાસાઓ પણ સામે આવી શકે છે। કિરણસિંહ ચૌહાણને નેતા બનવાનો ભારે અભરખો હતો। તો મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર। ભવાની સેના ગુજરાતનો અધ્યક્ષ છે કિરણસિંહ ચૌહાણ। કિરણસિંહ કૌભાંડમાં સામેલ છે કે કેમ તેને લઈને પણ તપાસ થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસા આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, બીઝેડ પોન્જી સ્કીમ આ કૌભાંડનો મામલો સામે આવ્યો છે, વધુ એક આરોપીની ધરપકડ થઈ છે, શું છે મામલો? જી ચોક્કસથી જે લોકોને ધુતારો છે તે લોકોને લૂંટતો હતો, કારણ કે 6000 કરોડનું ફુલેકું આ ભૂપેન્દ્રસિંહે ફેરવી નાખ્યું હતું અને તેને જે શરણ આપનારો જે આરોપી છે કિરણસિંહ, તેને હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। અને આ કિરણસિંહ છે તે કોંગ્રેસનો મહામંત્રી છે, એટલે કે જે ભૂપેન્દ્રસિંહ છે તે ભાજપમાં જોડાયેલો હતો અને ભાજપના નેતાને કોંગ્રેસના નેતા દ્વારા શરણ આપવામાં આવી હતી તેવું કહેવામાં આવી રહ્યું છે કે તેની જે મંગેતર હતી તેનો માનીતો ભય હતો આ કિરણસિંહ છે અને તેના દ્વારા તેને શરણ આપવામાં આવી હતી। છેલ્લા કેટલાય સમયથી જે તેના જ ફાર્મ હાઉસમાં, કિરણસિંહના ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે રોકાયેલો હતો, છુપાયેલો હતો, કારણ કે ક્રાઇમ બ્રાન્ચ છે તેની છેલ્લા 1 મહિનાથી શોધખોળ કરી રહી હતી, પરંતુ તેમ છતાં પણ તે ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવતો ન હતો। એટલે કે 1 મહિનાથી તે કરણસિંહના સંપર્કમાં હતો અને કરણસિંહના સંપર્કમાં હોવાને કારણે તે અલગ અલગ જગ્યાઓ ઉપર કરણસિંહ છે તેને રાખતો હતો અને છેલ્લે પોતાના જ ફાર્મ હાઉસમાં મહેસાણામાં જે દવાડા ખાતે પોતાનું ફાર્મ હાઉસ આવેલું છે ત્યાં ભૂપેન્દ્રસિંહને શરણ આપી હતી અને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે ભૂપેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી અને આજે હવે કરણસિંહને પણ ધરપકડ છે તે કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચને તેવું લાગી રહ્યું છે કે કરણસિંહ છે તે પણ તેના આ પોન્જી સ્કીમમાં ભાગીદાર હોઈ શકે છે અને તેના જ કારણે જે પૂછપરછ છે તે કરવામાં આવશે। હાલ ભૂપેન્દ્રસિંહના રિમાન્ડ
છે તે માંગવામાં આવ્યા છે અને અનેક જે પૂછપરછ છે તે કરવામાં આવશે, પરંતુ આ કરણસિંહ છે તેના ભાજપના નેતા હોય કે પછી રાજ શેખાવત હોય, કરણી સેનાના જે પ્રમુખ છે, અધ્યક્ષ છે, તેમની સાથેના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. સાથે સાથે જે કોંગ્રેસના પૂર્વ નેતા હતા અને હાલ જે ભાજપમાં જોડાયેલા છે જયરાજસિંહ પરમાર, તેમની સાથે પણ આ કરણસિંહના ફોટા છે, એટલે કે સંબંધ ધરાવી રહ્યા છે. આ તમામનો સંબંધ કઈ પ્રકારનો હતો અને કેટલા ગાઢ સંબંધ હતા, કઈ પ્રકારે તેઓ સંપર્કમાં આવતા હતા, તે તમામ જે નેતાઓ સાથેના સંબંધો કેવા ધરાવતો હતો તેની પણ પૂછપરછ કરવામાં આવશે. કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પણ ભાજપના અનેક મોટા નેતાઓ સાથે સંપર્ક ધરાવે છે, અનેક મોટા અધિકારીઓ સાથે પણ તેનો ગરેબો છે અને આ જે તમામ જે આખું ફૂલેકું ફેરવવામાં આવતું હતું તેના ઉપર નેતાઓના પણ 4 હાથ હતા, અધિકારીઓના પણ 4 હાથ હતા. અને હવે આજે ગઈકાલે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. 6000 કરોડનું ફૂલેકું ફેરવી દેવામાં આવ્યું છે. ત્યારે લોકોને હજુ પણ એવી આશા છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમના પૈસા છે તેમને પરત આપી દેશે, પરંતુ હવે પોલીસ કઈ રીતે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે કેવી કડક કાર્યવાહી કરે છે તે એક મોટો સવાલ છે. કારણ કે હાલ તો જે શરણ આપનારો જે કોંગ્રેસી મહામંત્રી છે કરણસિંહ, તેને પકડવામાં આવ્યો છે. હવે તેની પણ પૂછપરછ કરવામાં આવશે. અન્ય કેટલા તેના સાગરીતો હતા, કઈ રીતે આ 1 મહિનો તેને ક્યાં ક્યાં સાચવવામાં આવ્યો, કઈ કઈ જગ્યાએ લઈ જવામાં આવ્યો. કારણ કે અગાઉ સીઆઈડી ક્રાઇમને વારંવાર એક જ નિવેદન સીઆઈડી ક્રાઇમ તરફથી આપવામાં આવતું હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે દેશમાં નથી, તે ઉજ્જૈન ગયો હતો અને ઉજ્જૈન ત્યારબાદ મધ્યપ્રદેશમાંથી તે નેપાળ તરફ અને નેપાળ તરફથી ભારત દેશ છે તે છોડી ચૂક્યો છે. પરંતુ ગાંધીનગરની ભાગોળમાં જ આવેલું મહેસાણા છે ત્યાંથી જે ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાયો છે, એટલે કે પોલીસની પણ કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે આઈબી દ્વારા પણ તેનું વારંવાર જે નેટવર્ક છે તે ટ્રેસ કરવામાં આવતું હતું અને હવે અચાનક જ જે કરણસિંહના ફાર્મ હાઉસમાંથી જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને અટકાયત કરવામાં આવી હતી ને હવે જે ફાર્મ હાઉસનો માલિક પોતે છે કરણસિંહ, તેની પણ જે અટકાયત છે તે કરી લેવામાં આવી છે. બંનેનો સંબંધ કેટલો ગાઢ હતો, કેટલા સમયથી તેઓ એકબીજા સાથે જોડાયેલા હતા અને કેટલા સમયથી જે ભૂપેન્દ્રસિંહ ઝાલાને તે સાથ સહકાર આપી રહ્યો હતો, તે તમામ જે ખુલાસાઓ છે તે આગામી સમયમાં થશે. પરંતુ હાલ તો જે પોલીસ દ્વારા જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને તમામ જે હજુ પણ કેટલા લોકો તેની સાથે જોડાયેલા હતા, કઈ રીતે તે 1 મહિનો કઈ કઈ જગ્યાએ ફર્યો હતો, કેટલા લોકેશનો ઉપર તે ગયો હતો. એટલે કે સૌથી મોટો સવાલ એ થાય છે કે પોલીસ અત્યારે જેટલા પણ આરોપીઓ પકડાય છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરે છે, ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે કે કેમ, તે એક સૌથી મોટો સવાલ છે. કારણ કે અત્યારે ગમે તે ગુનામાં જે પણ આરોપી પકડાય તેમનું સરઘસ કાઢવામાં આવે છે, તેમની જે ખાતરદારી છે તે પોલીસ સારી રીતે કરતી હોય છે અને ત્યારબાદ તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈએ તો તમામ ગુનાના આરોપીઓમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. ત્યારે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે સૌથી મોટું ફૂલેકું ફેરવનાર માણસ છે, તેની ઉપર આરોપીઓ, તેની ઉપર તમામે તમામ જે અધિકારીઓ છે તેના હાથ છે, ભાજપના મોટા નેતાઓના હાથ છે, ખુદ તે ભાજપનો ખેસ અને ટોપી ધારણ કરે છે. ત્યારે હવે મોટા મોટા નિવેદન આપનાર હર્ષ સંઘવી કે જે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, વરઘોડો તો કાઢવામાં આવશે, જો આવા સ્ટેટમેન્ટ આપવામાં આવે છે તો ભૂપેન્દ્રસિંહ ઝાલાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે કે કેમ અને તેમનો વરઘોડો કાઢવામાં આવશે કે કેમ, આ સૌથી મોટો સવાલ છે. કારણ કે ગુજરાતના અનેક લોકોના પૈસા છે તે આની પાછળ ફસાયેલા છે. અનેક જે સ્કૂલો છે, 18 જેટલી જે સ્કૂલો છે તે ખોલી કાઢવામાં આવી છે. અનેક ફાર્મ હાઉસ અને હોટલો પણ લોકોના પૈસે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે તાગડ કરતો હતો. ત્યારે તે હવે ક્રાઇમ બ્રાન્ચની પકડમાં છે, તેને શરણ આપનારો કરણસિંહ પણ ક્રાઇમ બ્રાન્ચની પકડમાં છે. હવે જે પૂછપરછનો દોર છે તે કરવામાં આવશે, એટલે કે અનેક ખુલાસાઓ થઈ શકશે. પરંતુ પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે કે પોલીસ જે અન્ય આરોપીઓ સામે જેવી રીતે સખ્તાઈથી અને કડકાઈથી વલણ અપનાવે છે તેવી રીતે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ. કારણ કે હાલ તો જે કરણસિંહની અટકાયત છે તે કરવામાં આવી છે, પૂછપરછનો દોર ચાલી રહ્યો છે, પરંતુ પૂછપરછ સિવાય અન્ય કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. જી જી કિંજલ, કહી શકાય કે આ કરણસિંહ છે તેને નેતા બનવાનો પણ ખૂબ અભરકો હતો, એટલે કે આમાં કોઈ રાજકીય નેતાઓની સંડોવણી હોઈ શકે કે કેમ?
જી સ્મિતા, ચોક્કસથી જે કરણસિંહ છે તે મહામંત્રી છે કોંગ્રેસનો અને તેને ખૂબ જ મોટો નેતા બનવાનો જે અભરખો હતો તે કરણી સેનાના જે રાજ શેખાવત છે તેમની સાથે પણ જોડાયેલો હતો. સાથે સાથે જે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા હતા જયરાજસિંહ પરમાર કે જેઓ કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ ભાજપ સાથે જોડાયેલા છે, તેમની સાથેના ફોટા પણ જે વાયરલ થઈ રહ્યા છે. એટલે કે તેને મોટો નેતા બનવું હતું, ગુજરાતના મોટા નેતા બનવાનો તેને એક હરખ હતો અને તેના જ કારણે ભૂપેન્દ્રસિંહના પણ આપણે જૂના વિડીયો અને રીલ્સ જોઈએ તો ભૂપેન્દ્રસિંહ છે તે પોતે ખૂબ જ જે મોટો માણસ હોય તેવી રીતે ફરતો હતો, ખૂબ મોટો નેતા હોય તેવી રીતે તે તેનો જે દબદબો છે તે રાખતો હતો, કારણ કે પોતે નીકળતો હતો તો તેનો જે આખો કાફલો છે તે એક સાથે રાખીને નીકળતો હતો અને તેની આગતા સ્વાગતા કરવા માટે પણ જે હજારો લોકો છે તે ભેગા થતા હતા અને જાણે કે અલગ જ પ્રકારનો માહોલ છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા સર્જતો હતો. અને તેની જ સાથે આ કરણસિંહ છે તેનો અંગત માણસ બની હોઈ શકે, કારણ કે તો જ તેને જે તેની શરણે રાખ્યો છે, કારણ કે ભૂપેન્દ્રસિંહને પણ ખબર હતી કે ક્રાઇમ બ્રાન્ચ છે તે મારી શોધખોળ કરી રહી છે અને કરણસિંહને પણ ખબર જ હશે કે ભૂપેન્દ્રસિંહ છે તેને 6,000 કરોડનું જે કૌભાંડ છે, પોન્જી સ્કીમ છે તે મુખ્ય આરોપી છે અને તેમ છતાં પણ તેને શરણ આપી છે. એટલે કે મોટો કંઈક ગાઢ સંબંધ હોઈ શકશે અને તેના જ કારણે તેને એક મોટો નેતા બનવું હતું અને મોટો નેતા બનવાને કારણે તે ભૂપેન્દ્રસિંહના સંપર્કમાં હતો અને તેની કારણે જે અનેક જે એવા મોટા રાજનેતાઓ છે કે તેમના પણ તે સંપર્કમાં અવારનવાર આવતો હતો અને જે ફોટા છે તે પણ પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર મૂકતો હતો. જે પણ મોટા નેતાઓને મળતો હતો તેની સાથે જે શુભેચ્છા મુલાકાત થતી હતી અને તેના જે ફોટોગ્રાફ્સ છે તે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકવામાં આવતા હતા. એટલે કે તેને મોટો નેતા બનવાનો શોખ હતો અને તેના જ કારણે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પણ એક મોટો નેતા હોવાનો જે ખોફ છે તે મારતો હતો અને જે આ રીતે જે લોકોના જે મહેનતના પૈસા છે તે પોતાના મોજ મજામાં જે વાપરતો હતો, કારણ કે તેની પાસે જે મોંઘી દાટ ગાડીઓ છે, પોતાના બંગલા છે તે પણ મોંઘા દાટ છે અને તેમાં જે તેવી રીતે રોલા પાડવામાં આવતા હતા કે પોતે ગુજરાતનો કોઈ બહુ મોટો માણસ છે તેવી રીતે જે ભવ્ય જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું. સાથે સાથે અરવલ્લી અને જે મહેસાણા ઉત્તર ગુજરાતમાં જે મોટા કોઈ નેતાઓ હોય, મોટા અધિકારીઓ હોય, તેમના ઘરના પ્રસંગમાં પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે કરોડો રૂપિયા વાપરતો હતો. એટલે કે તમામના ચારે ચાર હાથ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઉપર છે, કારણ કે સૌથી મોટી વાત એ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગાંધીનગર CID ક્રાઇમની ગાંધીનગરથી સૌથી નજીક મહેસાણા છે ત્યાં જ રોકાયેલો હતો. તેમ છતાં પણ પોલીસને 1 મહિના બાદ તે પોલીસના પકડમાં આવ્યો છે. એટલે કે સૌથી મોટી પોલીસની નાકામયાબી કહી શકાય, કારણ કે પોલીસની પાસે અત્યારે ઇન્ટેલિજન્સ બ્યુરો છે, IB છે, તમામ વસ્તુ છે, તેમ છતાં પણ 1 મહિનાથી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર હતો. ત્યારે ગઈકાલે પોલીસે તેને પકડ્યો છે. આજે કરણસિંહની પણ અટકાયત કરવામાં આવી છે. એટલે કે કરણસિંહની પણ હવે પૂછપરછ કરવામાં આવશે કે 1 મહિનામાં બંને કઈ કઈ જગ્યાએ ગયા હતા, 1 મહિનામાં કઈ કઈ ગતિવિધિઓ કરવામાં આવી હતી તેની હવે પૂછપરછ કરવામાં આવશે. પરંતુ આ મોટા નેતા બનવાના અભરખામાં ગુજરાતની જનતાના 6,000 કરોડની જે ફુલેકું છે તે ફેરવી નાખવામાં આવ્યું છે. ગુજરાતના લોકોના 6,000 કરોડ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ચાઉ કરી દીધા છે અને હવે પણ હજુ પણ પોલીસ છે તે પૂછપરછ કરી રહી છે. જી અમારી સાથે જોડાયેલા રહેજો. તો મહેસાણાથી અલ્પેશ પટેલ છે તે આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે આ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ છે અને તે બાદ વધુ એક આરોપી ઝડપાયો છે, શું છે મામલો? ચોક્કસ જણાવી દે કે જે BZ ફાઇનાન્સનો જે ભૂપેન્દ્ર ઝાલા હતો તે માસ્ટરમાઇન્ડ જે 6,000 કરોડનું ફુલેકું ફેરવનાર જે હતો તેની ધરપકડ થઈ છે અને જેના ફાર્મ હાઉસ ઉપરથી ધરપકડ થઈ કિરણસિંહ ચૌહાણ નામના વ્યક્તિના ત્યાંથી ધરપકડ થઈ છે. અને કિરણસિંહ ચૌહાણ જે હતા તે કોંગ્રેસના અગ્રણીના ભાણિયા છે અને ભાણિયાના કારણે તેને હાલ સોશિયલ મીડિયામાં પણ પોસ્ટો વાયરલ કરેલી છે કે મારા મામા આદર છે અને જયરાજસિંહ પરમાર જોડે પણ હતી અને બીજા રાજસિંહ શેખાવત જોડે પણ હતી અને તેના પોસ્ટો હાલ વાયરલ થઈ છે. અને જે કહેવાય કે CID ક્રાઇમ બ્રાન્ચે ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનાર જે તેને પણ દબોચવામાં આવ્યો છે અને CID ક્રાઇમ બ્રાન્ચમાં ભૂપેન્દ્ર ઝાલા અને આપનારને દબોચ્યો છે અને જે કિરણસિંહ ચૌહાણ હતા તેને પણ દબોચી લીધો છે હાલના CID ક્રાઇમ બ્રાન્ચ અને અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે હાલમાં. તો જી હોય તેવું સામે આવ્યું કે કઈ તપાસમાં?
આશંકાઓ છે કે આમાં અનેક નામો ખુલી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે હાલમાં તો. જી જી, હાલની પરિસ્થિતિ શું છે? કારણ કે મહેસાણાની અનેક એવા જિલ્લાઓ હતા જ્યાં બીઝેડની ઓફિસો આવેલી હતી અને ત્યાંના એજન્ટોની અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ થઈ છે આ મામલે? હજુ સુધીમાં તો જો વાત કરવામાં આવે તો કે જે મહેસાણા જિલ્લામાં જો વાત કરવામાં આવે તો એક વિજાપુર તાલુકાની અંદર જ બીઝેડ ફાઇનાન્સની ઓફિસ હતી ને હાલમાં તો કેટલા લોકોની ધરપકડ થઈ છે તેને લઈને હજુ કોઈ ખુલાસો થયો નથી ને હાલ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે મેન જે હતો મુખ્ય સૂત્રધાર તેને પણ હાલ દબોચી લેવામાં આવ્યો છે અને હાલ જે તેને જે શરણ આપનાર હતો જે તેને પણ હાલમાં તો દબોચી લીધો છે અને હજુ આગળ કેટલા નામો આવી શકે છે તેવી આશંકાઓ છે. જી, આ ભૂપેન્દ્રસિંહ છે તે દવાડાના ફાર્મ હાઉસથી મળી આવ્યો હતો. લોકોનું શું કહેવું છે ત્યાંના? ગ્રામજનોને પૂછવામાં આવ્યું હતું કે ગ્રામજનો દ્વારા કહ્યું હતું કે અમને તો કોઈ એવી ખબર જ નથી ને ગામથી લગભગ 1.5 થી 2 કિલોમીટર દૂર જે ફાર્મ હાઉસ હતું તેની અંદર હતો અને છેલ્લા કેટલા સમયથી હતો તે પણ ગ્રામજનોને કોઈ ખબર હતી નહીં અને હાલ ગ્રામજનો દ્વારા જે પૂછવામાં આવ્યું હતું કે ગ્રામજનોમાં કઈ છે કે નહીં, અહીંયા આવ્યા હતા કે નહીં, પોલીસ આવી હતી કે નહીં, તે પણ ગ્રામજનો દ્વારા ના પાડવામાં આવી હતી અને ગ્રામજનોને કઈ ખબર જ ન હતી અને જે 1.5 કિલોમીટર જેવું જે ગામથી દૂર હતું ફાર્મ હાઉસ ને તેમાં છુપાયેલો હતો, કેટલા સમયથી હતો, ક્યારે આવ્યો હતો, ક્યારે પોલીસે જે ગઈકાલે 1 વાગ્યા બાદ તેને 4 વાગ્યા સુધીમાં સર્ચ કરીને તેને દબોચી લીધો હતો અને જે કહેવાય કે ગ્રામજનોને કઈ ખબર જ હતી નહીં. જી, અમારી સાથે જોડાયેલા રહેજો આપ. જી કિંજલ, આપને શું લાગી રહ્યું છે આગળ કયા પ્રકારની કાર્યવાહી થશે? જી ચોક્કસથી સૌથી મોટી જે પોલીસની નાકામિયામી જ કહી શકાય સ્મિતા, કારણ કે ગાંધીનગરથી સૌથી નજીક મહેસાણા છે અને મહેસાણામાં ભૂપેન્દ્રસિંહ કેટલા સમયથી હતો, કારણ કે મહેસાણાના દવાડા નજીક આવેલું જે કરણસિંહ ચૌહાણનું ફાર્મ હાઉસ છે ત્યાંથી આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી છે. કારણ કે પહેલાં તો પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને સર્ચ ઓપરેશન બાદ બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી ગઈકાલે 4 વાગે. પરંતુ ગ્રામજનોને કંઈ પણ પ્રકારની ખબર ન હતી, એટલે કે પોલીસ દ્વારા અગાઉ મહેસાણામાં કોઈ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું કે કેમ, કે મહેસાણા જિલ્લા પોલીસને બાતમી આપવામાં આવી હતી કે કેમ, પૂછપરછ કરવામાં આવી હતી કે કેમ, તેવું કોઈ પણ પ્રકારે ગુજરાતમાં કોઈ પણ અનેક જિલ્લાઓમાં જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની ઓફિસો હતી, તેના એજન્ટો રાખેલા હતા. પરંતુ તેમ છતાં પણ જે પોલીસ છે તે અત્યાર સુધી તેવું નિવેદન આપવામાં આવતું હતું સીઆઈડી તરફથી કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે દેશ છોડીને જતો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ ગાંધીનગરથી સૌથી નજીક આવેલો જિલ્લો છે મહેસાણા, ત્યાં જ આ ભૂપેન્દ્રસિંહ છુપાયેલો હતો. તો પોલીસને આટલા 1 મહિનાથી ખબર શા માટે નહોતી? પોલીસ કઈ નિંદ્રામાં હતી કે પોલીસનું ઇન્ટેલિજન્સ બ્યુરો છે, પોલીસ અત્યારે એઆઈ ટેકનોલોજી આવી ગઈ છે, અનેક એવી ટેકનોલોજી પોલીસ પાસે છે, તેમ છતાં પણ જે ટ્રેસ છે ભૂપેન્દ્રસિંહનું નેટવર્ક ટ્રેસ થતું ન હતું અને ત્યારે ગઈકાલે 1 મહિના ઉપરનો સમય થઈ ગયો અને ગઈકાલે ભૂપેન્દ્રસિંહની ધરપકડ મહેસાણાથી કરવામાં આવી. એટલે કે પોલીસ શા માટે પોલીસને ખબર ના પડી અને 1 મહિનાની ગતિવિધિઓ પોલીસને કઈ રીતે ખબર ના પડી, તેને આસપાસના લોકો, તેના એજન્ટો છે, માત્ર તેનો જે મયુર દરજી નામનો તેનો એજન્ટ હતો તેની અટકાયત કરવામાં આવી હતી, તેની ધરપકડ કરવામાં આવી હતી, તેની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ અન્ય હજુ ઘણા એવા એજન્ટો છે કે જે પોલીસની પકડમાં નથી, પોલીસની ગિરફતથી દૂર છે, પરંતુ તેઓ ક્યારે પકડાશે? કારણ કે આમાં ભાજપના પણ ઘણા મોટા નેતાઓના વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે કે જેઓ પોતે ભૂપેન્દ્રસિંહ ઝાલાની આ પોન્જી સ્કીમ હતી, એકના ડબલની આ સ્કીમ હતી, તેના જે પ્રમોશન છે, માર્કેટિંગ કરતા હોય તેવા ભાજપના અનેક મોટા નેતાઓના જે વિડીયો છે તે વાયરલ થઈ ચૂક્યા છે. તેમ છતાં પણ કોઈની પણ હજુ સુધી પૂછપરછ કરવામાં આવી નથી. ત્યારે હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની પૂછપરછ કઈ રીતે કરવામાં આવશે, પોલીસ તેમની સાથે કઈ પ્રકારનો વ્યવહાર કરે છે, સાથે આ કરણસિંહ ચૌહાણ જે છે તે કોંગ્રેસનો મહામંત્રી છે, તેની સાથે તે કેટલા સમયથી જોડાયેલો હતો, કઈ પ્રકારનો સંબંધ હતો, કેટલો ગાઢ સંબંધ હતો,
કેટલા સમયથી તેના ફાર્મ હાઉસમાં આ ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલા છે તેણે શરણ લીધી હતી, છુપાયેલો હતો, કારણ કે 1 મહિનાથી તે નાસ્તો ફરતો હતો. પોલીસને પહેલાં તેનું લોકેશન મધ્યપ્રદેશમાં ટ્રેસ થાય છે, ત્યારબાદ તેવું ટ્રેસ થાય છે કે તે નેપાળની બોર્ડર સાઈડ તેનું લોકેશન છે તે મળ્યું હતું, અને તેમ છતાં પણ મહેસાણાનું લોકેશન શા માટે ટ્રેસ ના થયું તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે સીઆઈડી ક્રાઇમ પાસે આ સમગ્ર જે કેસ છે તેની તપાસ છે, અને સીઆઈડી ક્રાઇમ છે તે શા માટે મહેસાણાનું લોકેશન ટ્રેસ ના કરી શકી તે પણ એક સૌથી મોટો સવાલ છે. અને હવે અત્યારે જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, પરંતુ આ તપાસના ધમધમાટનો જે ખેલ છે તે કેટલા સમય સુધી ચાલશે, કેટલા મોટા નેતાઓના નામ ખુલે છે અને કઈ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે જે સામાન્ય જે ગુનાના જે આરોપીઓ હોય છે તેની ઉપર જે પોલીસનું વલણ હોય છે તે કંઈક અલગ હોય છે. ત્યારે આ જે નેતાઓ સાથે સાઠગાંઠ ધરાવતો ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની સાથે પોલીસ કેટલી સખ્તાઈ કરે છે, કેટલી કડકાઈ કરે છે, કેવો વ્યવહાર કરે છે, અને તેની સાથે જોડાયેલા જે ભાજપના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય, આપને રોકવા માંગીશ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મંતવ્ય ન્યૂઝ પર. સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે, જે બીઝેડ પોન્જી સ્કીમનો મામલો હતો, એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, મોટા સમાચારો સામે આવ્યા છે મંતવ્ય ન્યૂઝ પર. અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની થનાર જે મંગેતર છે તે પીઆઈ હોવાનો ધડાકો થયો છે. તો ફાર્મ હાઉસ પર અવાર જવાર કરતી હતી આ કૌભાંડની ભાવિ મંગેતર, જેમાં જે યુવતી સાથે સગાઈ થવાની છે તેના જાણીતાનું ફાર્મ હાઉસ હોવાનું સામે આવ્યું છે. તો યુવતીના ધર્મના ભાઈના ફાર્મ હાઉસમાં આ કૌભાંડી જ્વાલા છુપાયો હતો. તો જી અલ્પેશ, આ જે કૌભાંડી છે ભૂપેન્દ્ર ઝાલા તેની મંગેતર છે તે પીઆઈ હોવાનું સામે આવ્યું છે, શું છે મામલો? જે ચોક્કસ જણાવી દઉં કે જે કોમલ રાઠોડ કરીને જે યુવતી હતી તેની ફિયાન્સી હતી ને તેને લઈને લગ્ન કરવા માટે તે વકીલની સલાહ લેવા માટે આ ફાર્મ હાઉસ ઉપર આવ્યો હતો તેવું રટણ કરી રહ્યો હતો, અને કે ભાઈ લગ્ન કરવાના છે મારે અને મારી મંગેતર સાથે ને લગ્ન માટેની જે વિધિ હોય તે કરાવવાની હતી, ને કોર્ટ મેરેજ કરીને તે લોકોએ આગળ શું સલાહ લેવી તેને લઈને સલાહ લેવા માટે કિરણસિંહ ચૌહાણ જોડે આવ્યા હતા, અને કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસ ઉપરથી જ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે હતો તે ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી પાડ્યો હતો. અને હાલમાં તો જે કોમલ છે તે કયા ગામની છે તે એ ઉનાવા ગામ નજીક તેનું ગામ છે, ને જે ગામમાં છે તે તેની મંગેતર રહેતી હતી, અને હાલમાં તો તે પીઆઈ છે એ હાલ સમાચાર મળી રહ્યા છે. જી બિલકુલ, તમારી સાથે જોડાયેલા રહેજો. તો જી કિંજલ, આ જે ભૂપેન્દ્ર ઝાલાની થનાર જે મંગેતર છે તે પીઆઈ હોવાનું સામે આવ્યું છે. જી ચોક્કસ છે, એટલે કે પોલીસ જેને શોધી રહી હતી તે પીઆઈ જે હતી તેની મંગેતર જે હતી તે ખુદ જ એક પીઆઈ હતી, અને તેની મંગેતરને પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે મોંઘી મોંઘી ગિફ્ટો આપતો હતો, અને આ કરણસિંહ છે તેની મંગેતરનો માનીતો ભય હોવાનું જે સામે આવ્યું છે, અને તેના જ લીધે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેના ફાર્મ હાઉસ ઉપર ગયો હતો, અને આ મંગેતર પણ તેના સંપર્કમાં જ હતી, પરંતુ પોલીસ દ્વારા કોમલ રાઠોડનો સંપર્ક કરવામાં નથી આવ્યો, તેની પૂછપરછ પણ કરવામાં નથી આવી, તેની અટકાયત પણ કરવામાં નથી આવી. 1 મહિનાથી કોમલ રાઠોડની પણ પોલીસ છે તે શોધખોળ કરી રહી હતી, પરંતુ તે પીઆઈ હતી, પોલીસની કરકદારીની પણ હતી, પરંતુ તેમ છતાં પણ તે પીઆઈ હોવા છતાં પણ પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં નથી આવી. અને હવે પીઆઈ છે ત્યારે તે કઈ રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલાને સપોર્ટ કરતી હતી, કારણ કે તે પોલીસ બેડામાં છે, અને પોલીસ છે સીઆઈડી ક્રાઇમ છે તેની શોધખોળ કરી રહી હતી, જિલ્લા પોલીસ પણ તેની શોધખોળ કરી રહી હતી. ત્યારે હવે કોમલ રાઠોડને પોલીસ ક્યારે પકડશે અને જે તપાસ છે તે ક્યારે કરશે, કારણ કે કોમલ રાઠોડ છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાની સૌથી નજીકની ગણાય છે, તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, અને તેને પણ તે ખુશ રાખવા માટે આ આખું જે કાવતરું છે તે કરતો હતો, મોંઘી મોંઘી ગિફ્ટો તેને આપતો હતો, અને પોતે ખૂબ જ જે મોટો વ્યક્તિ છે તે પ્રકારેની જે આભા છે તે બનાવી હતી તેણે. જી કિંજલ અને અલ્પેશ, તમામ વિગતો આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ મંતવ્ય ન્યૂઝ પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની થનાર મંગેતર પીઆઈ હોવાનો ધડાકો થયો છે. તો આ મામલે હજી કેવી તપાસ થશે તે હવે જોવું રહ્યું. ફાર્મ હાઉસ પર અવર જવર કરતી હતી આ કૌભાંડીની ભાવિ મંગેતર, જે યુવતી સાથે સગાઈ થવાની છે તેના જાણીતાનું ફાર્મ હાઉસ છે તેવું સામે આવ્યું છે.
તો યુવતીના ધર્મના ભાઈના ફાર્મ હાઉસમાં કૌભાંડી જ્વાલા છે તે છુપાયો હતો. એક બાદ એક નવા ધડાકાઓ થઈ રહ્યા છે, ઘટસ્ફોટ થઈ રહ્યા છે. યુવતી ફાર્મ હાઉસમાં ધર્મના ભાઈ પાસેથી સલાહ લેતી હોવાનું સામે આવ્યું. કૌભાંડી ભૂપેન્દ્ર જ્વાલાની થનાર મંગેતર પીઆઈ હોવાનું સામે આવ્યું છે. તો ફાર્મ હાઉસ પર અવરજવર કરતી હતી આ કૌભાંડીની ભાવી મંગેતર, જે યુવતી સાથે સગાઈ થવાની છે તેના જાણીતાનું ફાર્મ હાઉસ છે તેવું સામે આવ્યું છે અને ભૂપેન્દ્ર જ્વાલાને ત્યાં રાખવામાં આવ્યો હતો. તો છેલ્લા 1 મહિનાથી આ ભૂપેન્દ્ર જ્વાલા છે તે ફરાર થયો હતો. 1 મહિનાથી ફરાર થયો હતો. પોલીસે જોઈએ તેવી કોઈ તપાસ કરી નથી અને મંતવ્ય ન્યૂઝ પર અત્યાર સુધીના મોટા સમાચાર સામે આવ્યા છે. લોકોના કરોડો રૂપિયા પડાવ્યા છે, લોકોને લોભામણી લાલચ આપી રૂપિયા રોકાવ્યા હતા.